वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। એક ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, શાસ્ત્રોમાં એવા કોઈક વચન છે કે આપતકાળમાં અથવા તો કોઈક માંગલિક પ્રસંગે રજસ્વલા નારી તત્કાલ શુદ્ધ થઈ જાય? ત્યારે અમે એને કહ્યું કે હા, આ સંબંધમાં પણ શાસ્ત્રોની અંદર વચનો જોવા મળે છે। જેમ કે વૃદ્ધ પરાશર સ્મૃતિ 8મા અધ્યાયના 304મા શ્લોકમાં મહર્ષિ પરાશર કહે છે કે વિવાહ ઉત્સવ યજ્ઞેષુ દુર્ભિક્ષે દેશ વિપ્લવે પલાયને રણે અરણ્યે સોપવાસે ન શુદ્ધ્યતિ। અર્થાત કે વિવાહ ઉત્સવ અને યજ્ઞનો પ્રસંગ ચાલુ હોય, દુષ્કાળ હોય, દેશાંતરમાં અંદરો અંદર વિગ્રહ કે રાષ્ટ્રમાં ઉથલ પાથલ થતી હોય, ક્યાંકથી ભાગવું પડ્યું હોય, યુદ્ધ ચાલુ હોય, મોટું જંગલ હોય, ત્યારે તો રજસ્વલા સ્ત્રી એક ઉપવાસ કરીને જ શુદ્ધ થઈ શકે છે। આપણા ઋષિ મુનિઓએ ધર્મશાસ્ત્રનું નિર્માણ કરી મનુષ્યને જળ નથી બનાવેલો, પરંતુ એ લોકોએ દેશકાલ અને પરિસ્થિતિને જોઈ ધર્મનું આચરણ કરવાનું વિધાન કરેલું છે। વૃદ્ધ પરાશર અહીં સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે ઘરની અંદર વિવાહ હોય એટલે કે માંગલિક પ્રસંગ હોય, ઉત્સવ હોય, યજ્ઞનો પ્રારંભ થઈ ચૂકેલો હોય, અથવા તો યજ્ઞનો પ્રારંભ થવાનો હોય, દુકાળ પડેલો હોય, દેશમાં અંદરો અંદર વિપ્લવ કે વિગ્રહ થતો હોય, કોઈક સ્થાનમાંથી ભાગી જવું પડે એમ હોય, યુદ્ધ ચાલુ હોય, મોટું જંગલ હોય, અને કોઈક સ્ત્રી રજસ્વલા ધર્મની અંદર આવે તો એણે કેવલ એક ઉપવાસ કરીને પોતાની શુદ્ધિ કરી લેવાની છે। જે લોકોએ આ સંબંધમાં કંઈક જાણવું હોય એ વૃદ્ધ પરાશર સ્મૃતિ 8મો અધ્યાય 304મો શ્લોક જોઈ લઈ, ત્યાં આ વાત લખેલી છે। અને પરાશર સ્મૃતિ એ કળિયુગની અંદર સૌથી પ્રધાન સ્મૃતિ તરીકે માનવામાં આવેલી છે, અને એ સ્મૃતિની અંદર આ વચન જે છે એ જોવા મળે છે। માટે માતાઓ અને બહેનો આ વાત જે છે એ આત્મસાત કરી લે કે વિવાહ કે ઉત્સવ હોય કે યજ્ઞનો પ્રસંગ ચાલતો હોય અને કદાચ સ્ત્રી ધર્મમાં અવાય તો એણે કેવલ એક જ ઉપવાસ કરવાનો છે, અને એક ઉપવાસ કરીને પોતાની શુદ્ધિ કરી લેવાની છે। આ પ્રમાણેનો નિર્ણય આપણા ઋષિ મુનિઓએ કરેલો જોવા મળે છે। તો બધા જ લોકો આ વાત આત્મસાત કરી રાખે। આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું। સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત। અસ્તુ। જય સ્વામિનારાયણ। વર્ણિવેશરમણીય દર્શનમ